આપણા મોબાઈલમાં સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ કનેક્શન હોય એટલે આખી દુનિયા ફક્ત એક સ્વિચ અવે છે. તમે કોઈ પણ વસ્તુ જોઈ શકો છો, સાંભળી શકો છો, માહિતી મેળવી શકો છો. આ ઇન્ફોર્મેશન એજમાં આટલી બધી માહિતી આપણી પાસે છે, પણ એ માહિતીમાંથી આપણે ફોર્મેશન ન કરી શક્યા. એની વાસ્તવિક પરિસ્થિતિ સમાજની અત્યારે તમને આશ્ચર્ય થશે. ફોર એવરી પર્સન અપોન ધીસ અર્થ there are 2 bullets. પૃથ્વી પર ગોળીઓ કેટલી છે? ખાવાની નહીં, હા, મારવાની. દર વ્યક્તિ દીઠ 2. દર 10 વ્યક્તિ એક ફાયર આર્મ છે. દર 10 વ્યક્તિ એક પિસ્તોલ છે. અમેરિકાની જેટલી વસ્તી છે એટલી ગન્સ, ડોમેસ્ટિક ગન્સ ઘરે ઘર છે. તમને આશ્ચર્ય થશે કે એન્યુઅલ ડિફેન્સ બજેટ ઓફ ધ વર્લ્ડ ઇઝ $1,500 બિલિયન. 1500 અબજ ડોલરનું ડિફેન્સ બજેટ દુનિયાનું છે, જ્યારે દુનિયાનું શિક્ષણ બજેટ $200 બિલિયન થી પણ ઓછું છે. આ $1500 બિલિયન, $1 બિલિયન એટલે 7,500 કરોડ રૂપિયા થયા. $1500 બિલિયન એટલે પૃથ્વી ઉપર રિસોર્સિસની કોઈ કમી નથી. ભગવાને પૃથ્વી ઉપર ઇનફ રિસોર્સિસ મૂકેલા છે. આપણે બધા વ્યવસ્થાપકો બરોબર વ્યવસ્થા કરતા નથી, એને લીધે બધા પ્રશ્નો છે. બાકી દુનિયાના મુખ્ય 25 દેશો એ નક્કી કરે કે આપણે નવા શસ્ત્રો નથી બનાવવા, R&D નવું નથી કરવું આ ક્ષેત્રમાં, 25 વર્ષનો બ્રેક લે ને, અને ખાલી આ $1500 બિલિયન માંથી 50% સેવિંગ થાય ને, $750 બિલિયન, તો આવતા 25 વર્ષમાં પૃથ્વી ઉપર એજ્યુકેશન ફ્રી, શેલ્ટર ફ્રી, ફૂડ ફ્રી અને મેડિસિન ફ્રી ફોર ઓલ પોપ્યુલેશન અપોન ધીસ અર્થ. 4 વસ્તુ ફ્રી થઈ જાય. તો 2004ની સાલમાં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લંડન પધારેલા, ત્યારે ત્યાં અમારા કાર્યકર નીતિનભાઈ પલાણે પ્રમુખ સ્વામી મહારાજને એક રિપોર્ટ આપ્યો કે હમણાં બ્રિટિશ ગવર્મેન્ટ દ્વારા આર્ક બિશપ ઓફ કેન્ટરબરી ડોક્ટર રોવન વિલિયમ્સના સાનિધ્યમાં એમના પ્રમુખ પદે એક સુંદર ચર્ચાનું આયોજન થયેલું, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાનો આગેવાનોને આમંત્રણ હતું. BAPS સંસ્થા વતી અમારા કાર્યકર નીતિનભાઈ પલાણ ગયેલા. એનો રિપોર્ટ આપતા એમણે કહ્યું કે એક સંસ્થા એવી આવેલી કે કોઈને ડિવોર્સ કરવા હોય તો એ સંસ્થા સલાહ આપે કે તમે ન કરશો, સાથે રહો, કાઉન્સેલિંગ કરે, અને 1 કલાકનો 1 જ પાઉન્ડ ચાર્જ કરે. તો પણ એ સંસ્થાની વાર્ષિક આવક £7.5 લાખ હતી. કેવા પ્રશ્નો હશે સમાજમાં, કેવી ગંભીરતા હશે. બીજી એક સંસ્થા એવી આવેલી કે જે સિંગલ્સને એડવાઇસ કરે કે છૂટાછેડા થઈ ગયા પછી સિંગલ તરીકે સ્ત્રી કે પુરુષ રહેતા હોય તો એને હવે જીવનમાં સ્ટ્રેસ, ડિપ્રેશન ના આવે એની માટેનું કાઉન્સેલિંગ કરે. એ સંસ્થા પણ બહુ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક £25 મિલિયન, એટલે 2.5 કરોડ પાઉન્ડની હતી. કેવી ગંભીર પરિસ્થિતિ. આ તો એક જ દેશની વાત ચાલે છે. એક ત્રીજી સંસ્થા આવેલી જે મા બાપને એના તરુણો અને યુવાનો, એવા એના સંતાનો, એની સાથે સંબંધોમાં ક્યાંક પ્રશ્ન હોય તો એને સલાહ અને માર્ગદર્શન આપતા. એ સંસ્થા પણ સામાન્ય ચાર્જ કરતી. એ સંસ્થાની વાર્ષિક આવક $80 મિલિયન, એટલે 8 કરોડ પાઉન્ડ, $80 મિલિયન. કેટલા ગંભીર પ્રશ્નો છે. અત્યારે દુનિયામાં લગભગ 43 મિલિયન, એટલે 4.5 કરોડ બાળકો એવા છે કે જે આર્મ કોન્ફ્લિક્ટના લીધે સ્કૂલે નથી જઈ શકતા. આટલી બધું આપણું વિજ્ઞાન આગળ વધ્યું, આટલી બધી માહિતીની આપલે છે, છતાં વાસ્તવિકતા તો આ જ છે કે માણસે ઇતિહાસમાંથી એટલું જ શીખવાનું છે કે માણસ ઇતિહાસમાંથી કશું જ શીખ્યો નથી. આપણે કંઈ શીખ્યા જ નથી. એટલે આપણે બુદ્ધિધન ભેગું થયું, પણ આપણા હૃદયનો વિકાસ ન થયો. તમને આશ્ચર્ય થશે કે ઇન્ફોર્મેશન કેવા પ્રકારની અવેલેબલ છે. 2006ની સાલમાં 6 ઓગસ્ટે મુંબઈના ન્યૂઝપેપર્સમાં એવું રિપોર્ટ થયેલું કે લંડનમાં એક સ્કૂલ ડ્રોપ આઉટ છોકરાનું નામ એડવર્ડ મેટિસન,
અને પછી તો 21 વર્ષનો થયો ત્યારે ઇન્ટરનેટ ઉપરથી એને બોમ્બ કેવી રીતે બને એની માહિતી ભેગી કરી અને બનાવ્યો બોમ્બ. રિમોટ કંટ્રોલથી ઓપરેટ થઈ શકે એવો બોમ્બ બનાવ્યો, આ સંપૂર્ણ ઇન્ટરનેટ ઉપરની માહિતીથી. અને પછી એને ડાઉટ હતો કે આ ફૂટે કે ના ફૂટે. એટલે બપોરે તો એના મા બાપ બધા કંઈક નોકરીએ ગયા હશે, એટલે ઘરની અંદર એ બોમ્બ મૂકીને બહાર ગાર્ડનમાં ગયો, ત્યાંથી એને રિમોટ દબાવ્યું અને બોમ્બ બ્લાસ્ટ થયો. એનું ઘર તો ટુકડા ટુકડા થઈ ગયું, આજુબાજુના 10 ઘર બધા ટુકડા ટુકડા થઈ ગયા. ઇન્ટરનેટ ઉપર બોમ્બ બનાવવાની માહિતી પણ મળી જાય છે. હવે જો તમે આ વ્યક્તિઓનું ઘડતર ના કરો, તમે જો આ વિદ્યાર્થીને નાનપણથી વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતરની વાત ન સમજાવો તો આ સમાજ ક્યાં જઈને ઉભો રહેશે? પેલા તો એના ઘરમાં ધડાકો કર્યો, કોઈ અહીંયા યાર પોતાના ઘરમાં ધડાકા કરશે, કાં તો બાજુવાળાના ઘરમાં કરશે. એટલે એનું ઘડતર થવું બહુ જરૂરી છે. નાનપણથી એને ચારિત્રના પાઠ શીખવાડવા ખૂબ જરૂરી છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો. એમના અનુભવ પરથી કહેતા હતા. કારણ કે દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા છે. 3.5 લાખ ઘરોમાં પધરામણી કરીને પરિવાર સાથે પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 11 અને 12 વાગ્યા સુધી બેસીને પરિવારને સંસ્કૃત કર્યો છે. એના બાળકોને શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગે એની માટે પ્રેરણાઓ આપી છે. એ પરિવારમાં કોઈ વ્યસન નહીં હોય તેને વ્યસન મુક્ત કર્યા છે. 7.5 લાખ પત્રોના પ્રમુખ સ્વામી મહારાજે વાંચીને ઉત્તર આપ્યા છે. એમનો અનુભવ કેટલો! તમે કાલ સવારે સોમવારે તમારી ઓફિસમાં જાઓ અને તમારો ઓફિશિયલ મેલ બોક્સ તમે ઓપન કરો અને તમારે બિફોર લંચ 25 મેલનો જવાબ આપવાનો થાય તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે આટલા કાર્યની વચ્ચે રોજ 70 પત્રો વાંચ્યા અને એનો ઉત્તર આપ્યો, અને જવાબદારીપૂર્વક. એ પોતે આ કહે છે, એમના અનુભવથી કહે છે કે ચારિત્ર દ્રઢ કરો અને ચારિત્રવાન સમાજ તૈયાર કરો તો જ સમાજ બચશે. એની માટે આઈપીડીસી કોર્સ છે. જેમ વોરા સાહેબ એક સરસ વાત કરી કે વિષયો તો આપણે બધા ભણીએ છીએ, એન્જિનિયરિંગ, મેડિસિન, ફાર્મસી, બધા વિષયો આપણે ભણીએ છીએ, પણ વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર એ મુખ્ય છે. વિજ્ઞાન છે એ આપણને સ્વસ્થ માનવ આપે છે, અધ્યાત્મ છે એ આપણને સ્વસ્થ માનવતા આપે છે. આપણે બેયની જરૂર છે. સાયન્સ કેન ગીવ યુ ગુડ હ્યુમન્સ, હેલ્ધી હ્યુમન્સ. સ્પિરિચ્યુઆલિટી ગિવ્સ યુ હેલ્ધી હ્યુમેનિટી. એટલે આપણે વિજ્ઞાન અને અધ્યાત્મ બંનેની જરૂર છે ને. એક આપણને સ્વસ્થ માનવ આપે છે ને એક આપણને સ્વસ્થ માનવતા આપે છે. એટલે આપણે બેયની જરૂર છે. એટલે મહાપુરુષોનો અભિપ્રાય છે કે આપણું ફોર્મેશન થવું એ અત્યંત આવશ્યક છે. અને ફોર્મેશન થશે તો જ આપણું ઘડતર થશે. બાકી દુનિયામાં અત્યારે 30,000 વૈજ્ઞાનિકો દિવસમાં 14 કલાક એની લેબોરેટરીમાં બોમ્બ્સ અને મિસાઇલ્સનું R&D કરે છે. બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવે છે કોઈ અભણ વ્યક્તિ નથી. સમ ઓફ ધેમ આર ફાઇનેસ્ટ ગ્રેજ્યુએટ્સ ફ્રોમ સમ ઓફ ધ ફાઇનેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ. PhD થયેલા છે નામાંકિત યુનિવર્સિટીમાંથી. અને અત્યારે માણસ જાતને કેવી રીતે સાફ કરી નાખવી એના સંશોધન કરે છે. એનો મતલબ શું થયો કે એની પાસે ઇન્ફોર્મેશન બહુ હતી, એનું ફોર્મેશન નથી થયું. એની પાસે માહિતી બહુ હતી પણ એ માહિતીને જ્ઞાન અને શાણપણામાં એ પરિવર્તિત નથી કરી શક્યા, અથવા તો શિક્ષણવિદો એને કરાવી નથી શક્યા. એ 30,000 વૈજ્ઞાનિકોને મનુષ્ય જાત સુખી થાય એવા સંસ્કાર આપવામાં આવ્યા હોત તો કે તમે આવા સંશોધન કરો તો અત્યારે દુનિયા ઘણી બધી આગળ વધી ગઈ હોત. એટલે આ ફોર્મેશનની જરૂર છે, એટલે આ ઘડતરની જરૂર છે. અધરવાઇઝ ઇટ ઇઝ એનિમલ લાઈફ. કૂતરા હોય, ગધેડા હોય, બિલાડી હોય, એમનામાં પણ લાલ લોહી વહે છે. એ પણ રાત્રે સૂવે છે, દિવસે જાગે છે, એ પણ ખોરાક લે છે, એ પણ બાલ બચ્ચા પેદા કરે છે, એનો પણ પરિવાર છે. અને આપણે પણ એ જ રૂટીનથી 70-80 વર્ષ જીવી જઈએ તો આપણા મન પશુમાં કોઈ ફેર નથી. ઇટ ઇઝ અ ડોગ લાઈફ, ડોંકી લાઈફ, કેટ લાઈફ, મંકી લાઈફ. ઇટ ઇઝ નોટ અ હ્યુમન લાઈફ. એ મનુષ્યનું જીવન નથી. ફોર્મેશન થાય ને તો જ આપણે પશુથી જુદા મનુષ્ય તરીએ, બાકી પશુ જીવન જ છે. એટલે આપણું ફોર્મેશન થવું જરૂરી છે. તમે બધા જ એક વાત સાથે સહેમત થશો કે અત્યારે આપણી પાસે જેટલી શૈક્ષણિક સંસ્થાઓ છે એટલી ભૂતકાળમાં પૃથ્વી ઉપર મનુષ્ય જાત પાસે ક્યારેય નહોતી. યસ ઓર નો? અત્યારે આપણી પાસે જેટલા શિક્ષિત
મનુષ્ય પૃથ્વી ઉપર છે એટલા શિક્ષિત મનુષ્ય પૃથ્વી ઉપર ઇતિહાસમાં ક્યારેય નહોતા. યસ ઓર નો? પણ સાથે એ વાતથી પણ તમે સહેમત થશો કે ઇતિહાસમાં ક્યારેય જેટલા ક્રાઇમ નહોતા એટલા ક્રાઇમ અત્યારે છે. યસ ઓર નો? શિક્ષણ વધ્યું તો ક્રાઇમ ઘટવું જોઈએ ને? શિક્ષણ વધ્યું તો ગુનાખોરી ઘટવી જોઈએ ને? પણ નથી ઘટી. એનું કારણ છે કે ફોર્મેશન નથી થયું, ઘડતર નથી થયું. એટલે આપણે ડોક્ટર્સ, એન્જિનિયર્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, કંપની સેક્રેટરીઝ, એમબીએસ ની જરૂર છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક શબ્દ પ્રિફિક્સમાં મૂકતા, સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ફાર્માસિસ્ટ, સારા કંપની સેક્રેટરી, સારા એમબીએસ, એની આપણે જરૂર છે. ખાલી પ્રોફેશનલ્સની જરૂર નથી, એથિક્સ લવિંગ પ્રોફેશનલ્સની જરૂર છે. એટલે આપણે એનું ફોર્મેશન કરવાનું છે. એટલે માહિતીને આપણે જ્ઞાનમાં પરિવર્તિત કરવાની છે અને જ્ઞાનને શાણપણામાં. એ ફોર્મેશન કહેવાય. ફ્રોમ ઇન્ફોર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. દરેક માહિતી તમને શાણપણા સુધી લઈ જાય તો સમજવાનું કે ફોર્મેશન થયું. જો માહિતી તમને જ્ઞાન અને શાણપણા તરફ સુધી ન લઈ જઈ શકે તો એ માહિતી તમને જીવનમાં પૂર્ણ રીતે ઉપયોગી ન થઈ શકે. જો અત્યારે ગેજેટનો જમાનો છે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ આપણે બધા જ વાપરીએ છીએ. અને જે જૂની પેઢી હતી, તમે લોકો બધા ભણ્યા ત્યારે કે આ બધા મોબાઈલ ફોન ને લેપટોપ ને ટેબ્લેટ હતું નહીં. પણ છતાં હવે તમે શિક્ષણ જગતમાં છો એટલે બધાએ થોડું થોડું પોતાના કાર્ય પૂરતું તો શીખવું પડ્યું ને. કારણ કે હવે આપણું જીવન બની ગયું છે. ડિજિટલ ગેજેટ ઇઝ ધી નેક્સ્ટ બ્લડ. જેમ શરીરમાં લોહી વહે છે એમ કોઈ પણ ડિજિટલ ગેજેટ સાથે કામ કરવું એ આપણું એક સેકન્ડ બ્લડ થઈ ગયું છે. અને ખોટું પણ નથી. ડિજિટલ ગેજેટનો ઉપયોગ ખૂબ સારો છે. એનાથી આપણને ખૂબ લાભ થાય છે. એ ખૂબ સારું માહિતગાર વસ્તુ છે. એનાથી આપણું કાર્ય સુગમ થાય છે. એટલે ઇન્ટરનેટ વાપરવું કે ટેબ્લેટ્સ, ગેજેટ્સમાં લેપટોપ કે આઈપેડ એ ખોટું નથી. 100% સારું છે. 100% સારું. ઇન્ફોર્મેશન એમાંથી મળે છે. પણ ફોર્મેશન નહીં થયું હોય ને તો એમાંથી પણ બધી ખોટી વાતો શીખશે અને પ્રશ્ન આવશે. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે ટેકનોલોજી અને ઇન્વેન્શન, ઇન્ટરનેટ એ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. આ ઇન્ટરનેટ ને ટેકનોલોજી વિવેકથી વાપરતા આવડે એને ફોર્મેશન કહેવાય. એ તરફ આપણે વિદ્યાર્થીઓને લઈ જવા છે. વિદ્યાર્થીને જ્યારે જરૂર હોય ત્યારે મા બાપે એને ટેબ્લેટ અને આઈપેડ આપવું જ. એ જમાનાની જરૂરિયાત છે. પણ સાથે એને વિવેક શીખવાડવો પડે. એ તો હું ઘણી વખત કહું છું, આ પેઢીનું નામ મેં ટચ સ્ક્રીન જનરેશન પાડ્યું છે. ટચ સ્ક્રીન પેઢી છે. કારણ કે એમ એને બધું ટચ સ્ક્રીન જોઈએ અને ટચ સ્ક્રીન અવેલેબલ છે. પણ એના ગેરલાભ કેટલા બધા થયા છે. કારણ કે એનું ફોર્મેશન નથી થયું, એનું ઘડતર નથી થયું. પહેલો મોટો ગેરલાભ કે એને જેમ સ્ક્રીન ઉપર અડે અને ડિસ્પ્લે થાય છે એમ એને જે જોઈતું હોય એ તરત મળી જાય એવો એટીટ્યુડ નાનપણથી ઘડાઈ જાય છે. કે પપ્પા મેં બેટ માંગ્યું તમે લાવી કેમ નથી આપતા? બેટા આજે રવિવાર છે તો કે રવિવારે મળે. એ ટચ સ્ક્રીન જનરેશન છે. હું અડું એટલે ડિસ્પ્લે થવું જ જોઈએ. એ આ ઇન્ફોર્મેશન, આ ગેજેટનો બહુ મોટો ગેરલાભ છે. કેવા બધા રોગો આ ટચ સ્ક્રીન જનરેશનને થયા છે આ ડિજિટલથી જ. કારણ કે એનું ઇન્ફોર્મેશન બહુ મળી પણ એનું ફોર્મેશન ના થયું. એક ફબિંગ નામનો રોગ કહે છે. ફબિંગ એટલે શું? કે તમે બે વ્યક્તિ વાત કરતા હોય, એની વચ્ચે તમારી કંઈક મોબાઈલની રિંગ વાગી, તમે એ વ્યક્તિનો અનાદર સાથે ફોન ઉપાડીને વાત કરો, એ ભયંકર ખરાબ કુટેવ કહેવાય. કે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ છે, એ તમારી સાથે વાત કરી રહી છે, એ વ્યક્તિ સાથે વાત કરતા કરતા તમે ફોન ઉપાડી જ ના શકો. ઉપાડો તો એ બહુ જ ખરાબ મેનર્સ કહેવાય. જે વ્યક્તિ પ્રત્યક્ષ છે એનું સન્માન છોડીને કોઈક 100 માઇલ દૂરથી તમને એના ટાઈમે ફોન કરે છે એને તમે માન આપો છો? આ ફબિંગ કહેવાય. આ જનરેશનનો આવ્યો. આપણી જોડે વાત કરતા રિંગ વાગે એટલે સારી વાત ચાલતી હોય, અગત્યની વાત છે, તોય ગોળ ફરીને તરત ફોન ઉપર વાત કરવા માંડે. એટલે કે મેનર્સ છે કે નહીં? એ મેનર્સ માટે આઈપીડીસી નો કોર્સ છે. બીજો એક રોગ થાય છે ટેક્સ્ટાફ્રેનિયા. એટલે શું? કે એને એમ રહ્યા કરે કોકનો મેસેજ આવ્યો છે, કોકનો મેસેજ આવ્યો લાગે છે.
એટલે વારે વારે 2-3 મિનિટે મોબાઈલ ચેક કરે, નથી પાછો મૂકી દે. પણ એને મનમાં સતત રહ્યા કરે કે કોકનો મેસેજ છે, કોકનો મેસેજ છે. એને ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ કહેવાય. 15 વર્ષના છોકરા છોકરીઓ આ ટેક્સ્ટાફ્રેનિયાથી હોસ્પિટલમાં દાખલ થાય છે. હા, મોટા મોટા શહેરોની આ વાત છે. તો તું કઈ સેલિબ્રિટી છું કે તાર 2 મિનિટે ટીંગ વાગે? તારા કે ઇન્સ્ટાગ્રામ ઉપર 25 મિલિયન ફોલોવર્સ છે કે તાર 2 મિનિટે ટીંગ વાગે? પણ આજની જનરેશનને આ ટેક્સ્ટાફ્રેનિયા રોગ લાગુ પડી ગયો એટલે એને દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને, જો કે આપણને બધાને પડી ગયો છે, કે દર 2-3 મિનિટે ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલને અડે નહીં ને તો એ વ્યક્તિ પોતે ડિસ્ચાર્જ થઈ જાય. મોબાઈલ તો ડિસ્ચાર્જ જ્યારે થવાનો થાય સાંજ સુધીમાં, પણ 3 મિનિટે મોબાઈલને અડી દેવું પડે એટલે શું? ચાર્જિંગ રહે. ટેક્સ્ટાફ્રેનિયા. પછી એક એન્ઝાઇટી નામનો રોગ થાય છે. એટલે ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી કે મને કેમ કોઈ મેસેજ નથી કરતું. હવે આ પણ એક રોગ. આ ઇન્ફોર્મેશન સાથે ફોર્મેશન ના થયું ને એટલે આ બધા રોગ થાય. પછી ફેડ નામનો રોગ છે, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. ફેસબુક વાપરે છે ને બધા, એનું એડિક્શન એટલે કે એનું વ્યસન, એની ડિસઓર્ડર. એટલે શું થાય? ફેસબુક ઉપર એ બધી પોસ્ટ જોવે ને, એના મિત્રો બેને મળતા જોવે તો કે મને કેમ નહીં બોલાયો હોય, આ પાર્ટીમાં મને કેમ આમંત્રણ નહોતું, આ હિસાબે એ લોકોનો મારા પ્રત્યે પ્રેમ ઓછો છે. આવા વિચારોમાં 14 ને 17 વર્ષના છોકરા છોકરીઓને સ્લીપિંગ પિલ લેવી પડે છે સુવા માટે. આને શું કહે છે? ફેડ નામનો ડિઝીઝ, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. પછી એક ફોમો નામનો ડિઝીઝ આવે છે, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ, FOMO. કે એ પણ પોસ્ટ ને બધું જોવે ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ જોવે એટલે એમ થાય કે મને આ પ્રસંગે હું હાજર હોત તો કેવું સારું હતું, મને કેમ આ લોકોએ ના બોલાવ્યો. એટલે આવી બધી પરિસ્થિતિ, આ ઇન્ફોર્મેશન બહુ મળે છે ને. પહેલા તો આપણને નાના હતા ત્યારે ખબર પડતી હતી કે ઓ ગયા અઠવાડિયે આપણી સોસાયટીનો પેલો માણસ ત્યારે એવા ગયો ને લગ્ન થઈ ગયા, સારું ભાઈ આપણે મળે ત્યારે શુભેચ્છા પાઠવી દેવાય. હવે શું થાય કે લગ્ન થઈ ગયા ને પછી એને મેસેજ પોસ્ટ કર્યો તો તમને તરત ફેસબુકમાં ખબર પડી જાય વોલ ઉપર કે એને પોસ્ટ કર્યું તો કે આ તો અમારી સોસાયટીમાં જ રહેતો હતો 2 વર્ષ પહેલા, તે મને કેમ આમંત્રણ ના આપ્યું? પ્રશ્ન. માહિતી, આ ઇન્ફોર્મેશન શબ્દ છે ને એને સમજવાનો છે. માહિતી બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય છે ને, એની સાથે સ્ટ્રેસ અને ટેન્શન પણ ફાસ્ટ સ્પ્રેડ થાય છે. એ સ્ટ્રેસ અને ટેન્શનના ગુલામ ન બનીએ ને એટલે ઇન્ફોર્મેશન, એટલે IPDC નો કોર્સ છે. એટલે આ આપણે પણ સમજીએ છીએ, દુનિયા પણ અત્યારે સમજે છે. એટલે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટની સામે એ લોકોએ જોમો શરૂ કર્યું, JOMO, જોય ઓફ મિસિંગ આઉટ. કે મને તમે ચૂકી ગયા ને, મને ના બોલાવે ને, કઈ વાંધો નહીં, અહીંયા મેં ઘરે બેઠા બેઠા ફર્સ્ટ ક્લાસ શરબત પીધું. આ ફોર્મેશન. પોતે સ્થિર રહી શકે ને એ ફોર્મેશન, પોતે પોતાના મૂલ્યોથી વિચલિત ન થાય એ ફોર્મેશન, પોતાની વિચારધારા એ સ્ટ્રોંગ અને સ્ટેડી રાખી શકે એ ફોર્મેશન, પોતાનો અભિગમ, એટીટ્યુડ પોઝિટિવ, હાઈ એન્ડ પાયસ રાખી શકે એ ફોર્મેશન. એવું ફોર્મેશન આપણે કરાવવાનું છે. એટલે આપણે IPDC નો કોર્સ છે. આના સિમ્પટમ્સ પણ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ભયંકર છે. એટલે ડિજિટલ ડિટોક્સ કરાવવું જ પડશે. તમને ખબર છે ડિજિટલ ડિટોક્સિફિકેશન? તમને સાપ કરડે ને એટલે એન્ટીવેનોમ ઇન્જેક્શન આપવા પડે, એટલે સાપનું ઝેર ઉતરે. એમાં ડિજિટલ ઝેર પણ ઉતારવું પડશે. અગેન આઈ રિપીટ, હું આનો વિરોધી નથી. તમારા સંતાનોને સ્કૂલમાંથી આદેશ આવે જે સમયે એ વખતે તમારે ઇલેક્ટ્રોનિક ગેજેટ લાવી જ આપવાના, પણ જેમ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું એનો વિવેક તમારે શીખવાડવાનો. એટલે ડિજિટલ ડિટોક્સ આ જનરેશનને કરવી પડશે. એવરેજ ભારતીય 3 કલાક ને 40 મિનિટ રોજ ડિજિટલ સ્પેન્ડિંગ છે એનું. પછી એનું ઝેર ચડે કે ના ચડે? રોજ 3.5-4 કલાક તમે સ્ક્રીનની સામે રહો, પછી કોબરા જેવું ઝેર ચડે કે ના ચડે? એટલે ડિજિટલ ડિટોક્સ કરવું પડે. આ ઇન્ફોર્મેશન સંબંધી વાત થઈ. હવે ફોર્મેશન કેવી રીતે કરવું? આપણે એટલું સમજ્યા કે ઇન્ફોર્મેશનની સાથે એટલે કે માહિતીની સાથે સાથે ભેગી આ ગટર પણ ઘણી બધી આવે છે. એનો આપણા જીવનમાં પ્રભાવ ના રહે એની માટે આપણે ફોર્મેશન એટલે ઘડતર કરવાનું છે. એ શું? એ કેવી રીતે કરવું? એ થાય તો આપણે જીવનમાં લાભ શું થાય છે? એ વાત અગત્યની છે ને.
તો પહેલી જે વાત છે, જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી આપણી કેન્દ્ર સરકારે આપણા દેશ માટે જાહેર કરી છે ગઈ વખતે 2020માં NEP 2020,